ગુજરાતમાં અસામાજિક તત્વોની હવે ખેર નહીં। અસામાજિક ગુંડા તત્વોના ઘરો પર ગેરકાયદેસર બાંધકામો પર હવે બુલડોઝરવાળી થતી દેખાઈ રહી છે। ત્યારે આજે દાદાનું બુલડોઝર છે તે અમદાવાદના દરિયાપુર ખાતે જે મનપસંદ જીમખાના આવેલું છે ત્યાં ચાલ્યો હતો। આમાં એસએમસીના વડા નિર્લિપ્ત રાય પણ ઉપસ્થિત રહ્યા હતા અને જે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ કાર્યવાહી થઈ હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરી। શું તમે શોપ લેવાનું વિચારી રહ્યા છો? શું તમે અમદાવાદમાં શોપ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા છો? તો આજે ચિંતા મૂકી દો। અમદાવાદના પોસ્ટ વિસ્તાર પાલડી ભટ્ટા ખાતે વજ્ર પ્લાઝામાં પ્રથમ માળે 156 સ્ક્વેર ફૂટની શોપ છે તે વેચવાની છે, જેની અંદાજિત કિંમત 35 લાખ રૂપિયા છે। એટલે તમે વહેલા તે પહેલાંના ધોરણે જલ્દી જ સંપર્ક કરો। આ એક સુવર્ણ તક છે તે જે ખરીદનારો છે તેમના માટે છે। આ નીચે આપેલા નંબર ઉપર આજે જ તમે સંપર્ક કરીને તાત્કાલિક આ જે શોપ છે તેના વિશે વધુ માહિતી મેળવો અને આ તક ઝડપી લો। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝન। આપ સૌ કોઈ વાકેફ છો કે રાજ્ય પોલીસ એક્શન મોડમાં શું કામ જોવા મળી રહી છે? કેમ કે થોડાક દિવસ પહેલા વસ્ત્રાલની ઘટના જેને સમગ્ર ગુજરાતભરમાં ઘેરા પડઘા પાડ્યા હતા। આને લઈને રાજ્યના પોલીસ વડા વિકાસ શાહે એક સામટે તમામ પોલીસ અધિકારીઓને આદેશ આપી દીધા કે હવે આ ગુંડા તત્વો લુખ્ખા તત્વોનું બહુ થઈ ગયું છે ત્રાસ। હવે તેમના માટે તૈયાર કરો યાદી, તેમની ચાણ ઠેકાણે લાવો ને તેને જ લઈને હવે અલગ અલગ જિલ્લાઓમાં જે અસામાજિક તત્વો હોય, ગુંડા તત્વો હોય, તેમની યાદી તૈયાર કરવામાં આવી છે। તેમના ઘરે કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે, તેમના ગેરકાયદેસર બાંધકામો સામે તવાઈ પણ બોલાવવામાં આવી રહી છે। ત્યારે આવી જ કાર્યવાહી અમદાવાદના દરિયાપુર ખાતે આવેલા મનપસંદ જીમખાના સામે પણ કરવામાં આવી છે। મનપસંદ જીમખાનામાં ભૂતકાળમાં જુગારધામ પણ ઝડપાઈ ચૂક્યો છે, જેમાં ગોવિંદ પટેલ ઉર્ફે ગામો નામનો વ્યક્તિ છે તે જુગારધામ ચલાવતા હોવાની વિગતો સામે આવી ચૂકી છે। ભૂતકાળમાં એસએમસી હોય, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હોય, ત્યાં દરોડા પાડીને મોટી કાર્યવાહી પણ કરી છે। ને આજે એસએમસીના વડા નિર્લિપ્ત રાય છે તે પોતે દરિયાપુર ખાતે મનપસંદ જીમખાના ખાતે પહોંચ્યા હતા, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમનું સમર્થન લઈને જે ગેરકાયદેસર મનપસંદ જીમખાના ઉપર જે બાંધકામ કરવામાં આવ્યું હતું તે બાંધકામ તોડવામાં આવ્યું છે। આને લઈને મોટી કાર્યવાહી હાલ તબક્કે માનવામાં આવી રહી છે। હવે તે જે લિસ્ટેડ બુટલેગરો હોય, પ્રોબિશનના ધંધા સાથે સંકળાયેલા લોકો હોય, જુગારધામ ચલાવતા લોકો હોય, અસામાજિક તત્વો હોય, તેની જે લિસ્ટ તૈયાર કરવામાં આવી છે, તેમના વીજ જોડાણ કાપવામાં આવી રહ્યા છે। ત્યારબાદ તેમના ઘરે જે ગેરકાયદેસર મિલકતો બનાવવામાં આવી છે તેને પણ તોડી પાડવાની કાર્યવાही છે તે કરવામાં આવી। ये डीजीपी सर के आदेश अनुसार जो है एसएमसी ने एक लिस्ट बनाई थी, जिसमें जो एसएमसी ने प्रीवियस रेड्स करी थी उसमें जो अपराधी थे उन अपराधियों की जो प्रॉपर्टीज़ थी, उन्होंने जहाँ जहाँ पे जो है गैरकायदेसर जो है कंस्ट्रक्शंस किए थे उन सब कंस्ट्रक्शंस को आइडेंटिफाई किया गया है। और जहाँ जहाँ ये हमारे ध्यान पे आया कि कंस्ट्रक्शन जो है इलीगल है कि एनक्रोचमेंट है, तो वहाँ वहाँ हमने संबंधित जो है अधिकारियों को ये डिमोलिशन करने के लिए जो है आग्रह किया, उनको रिपोर्ट करी है और उसके अनुसार जो है आज अहमदाबाद में 3 जगह कार्रवाई की जा रही है। थैंक यू सर। थैंक यू। આ મોટું પગલું છે તે ગુજરાત પોલીસનું માનવામાં આવી રહ્યું છે। ન માત્ર અમદાવાદ પરંતુ સમગ્ર ગુજરાતભરમાં આ અભિયાન છે તે ચાલી રહ્યું છે। ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આનાથી ખરેખર જે અસામાજિક તત્વો, ગુંડા તત્વો છે તેમને પોલીસનો ડર બેસશે, કાયદાની વ્યવસ્થા ગુજરાતમાં જળવાશે કે પછી માત્ર આ 4 દિવસની ચાંદની અને પછી આગામી દિવસોમાં અંધારી રાત જેવી સ્થિતિનું નિર્માણ થાય છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।